શું તમારી પાસે પણ ઈવી છે? હવે ઈવીમાં આગ કેમ લાગે છે? આજના કારણો જોઈએ તો ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં આગ લાગવાનું એક કારણ લિથિયમ આયન બેટરી પણ હોઈ શકે છે. નિકલ કેડમિયમ બેટરીવાળા જ સ્કૂટર ખરીદો. ઈ સ્કૂટરના સોકેટ આઉટલેટને જરૂર ચેક કરો. ઇલેક્ટ્રિક સ્કૂટરમાં શોર્ટ સર્કિટ પણ જવાબદાર હોઈ શકે છે. બેટરીની થર્મલ કાર્યક્ષમતાની ટીકા કરવામાં આવે છે. મોટા ભાગનો સામાન ચીનથી આવે છે, માટે ગુણવત્તામાં સવાલો ઊભા થાય છે. આ મામલાની તપાસ કરીને ઉકેલ કાઢવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઈ સ્કૂટરને ચાર્જ કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. ઈવી બેટરીને ઘરમાં રૂમની અંદર ચાર્જ ન કરો. ઈવીને હવાની અવરજવર હોય ત્યાં જ ચાર્જ કરો. તડકો અથવા તો આગની સંભાવના હોય ત્યાં ઈવી સ્કૂટર ચાર્જ ન કરો. જ્યાં ચાર્જ કરો છો ત્યાં આસપાસમાં પાણી ન હોવું જોઈએ. બેટરીને 5 કલાકથી વધુ ચાર્જ ન કરો. આખી રાત ચાર્જમાં મૂકવાની ટેવ બદલી નાખો. ચાર્જ થતી વખતે ચાર્જરને બેટરી ઉપર ન રાખો. હાઈ અથવા લો વોલ્ટેજમાં બેટરી ચાર્જ કરવાની ભૂલ ન કરતા. સમયાંતરે ઈ સ્કૂટરની સર્વિસ યોગ્ય રીતે કરાવતા રહો. કોઈ વાયર તૂટેલો હોય તો બદલાવો. એક્સપર્ટ મિકેનિકલ પાસે જ ઈવી રિપેર કરાવો. બેટરી ફૂલ ચાર્જ ન હોય તો લોડ ન વધે તેનું ધ્યાન રાખો. બેટરીને ભીના કપડાં અથવા ક્લીનરની મદદથી સાફ કરવાની ભૂલ ક્યારેય ન કરો. બેટરી વધુ ગરમ હોય કે ફૂલી ગઈ હોય તો સ્કૂટરનો ઉપયોગ ન કરો. સ્કૂટર સાથે આવેલા ચાર્જરનો જ ઉપયોગ કરો. આમ કરવાથી ઈવીમાં જો આગની ઘટના બનવા જતી હશે તો એ અટકી જશે.